મરચાં નાખી દો તો. ઢકલી હવે આપણે મળશું શ્રી ધાવડા મોટા પાટીદાર સમાજના મહિલા મંડળના પ્રમુખ શ્રીને. હાલો, જય માતાજી. અમને ખૂબ આનંદ થાય છે આ સેવા કરવામાં. પદયાત્રી જાય છે એ લોકોનું. તમે કેટલા દિવસથી આવો છો? અમે 3 દિવસ થયા. 3 દિવસ થયા. તમારી કોઈ નહીં લઈ લે ચપ્પલ. ધાવડા મોટા ગામમાં કેમ્પ ચાલુ છે. તમે બધા હાલતા આવો છો, વિડિયો જોવો છો તો અહીંયા આવીને જમી જજો. માતાજીનો પ્રસાદ ચાલુ છે. 3 દિવસ થયા, લાભ લીધો. અમને બહુ મજા આવી. આવો, સૌ આવો, જમતા જાઓ ને માનો પ્રસાદ લેતા જાઓ. પ્રસાદ લેવા માટે આવી જાઓ. તૈયાર છે જમવાનું. હા, માતાજીની પ્રસાદી લેવા માટે આવી જાઓ. જમવાનું તૈયાર છે. હા, ક્યાંથી આવે છે તમે? અમે આવ્યા અમદાવાદથી અને ચાલ્યા ભુજથી. અચ્છા, કેટલા દિવસ ચાલો છો? 2 દિવસથી. આજે બીજો દિવસ. સારું. રસ્તામાં તમને આ વ્યવસ્થા કેવી લાગી? હા, બહુ સરસ છે. બધા સેવા બહુ સારી છે. રેલવે તંત્ર પર સારું. એક રોડની બહુ તકલીફ છે. રોડ બહુ તૂટેલા એ છે. તો હવે સરકારની અને સરકારને તમે કહો ને, તમારે સરકારને કેવું પડે ને. થેન્ક યુ. થેન્ક યુ. બહુ મજા આવે છે. સેવા કરવાનું છે, નિવાસ શ્વાસ છે. હા, કેટલા અંદાજે કેટલા માણસોની તમે સેવા કરી હશે? અરે બહુ હજારોનો હિસાબે જાય છે માણસો રોજ. કેટલાની હશે કાંઈ ગણતરી જ નહીં. શેરડીનો રસ, શેરડીનો રસ, શેરડીનો. તમને આ રસ પીને કેવું લાગે છે? ક્યાંથી આવો છો બેન? પેલા ક્યાંથી આવો છો તમે? માંડવી. હાલીને? હાલી નથી આવો. કેટલા વાગે નીકળ્યા છો ઘરેથી? સવારના. આ સવારના નીકળે પહોંચી આવે. સવારના. કેવો લાગો રસ? કેવો લાગો ધાવડા મોટાનો? બહુ સરસ છે. રસની સેવા આપે છે. સારું કહેવાય. કેવી છે આગળ સેવા? કેવી છે? બહુ સરસ છે. આગળ જોરે જોરે બધા આપે છે. બહુ આપે તો ખરા ને, હાથી કાઢો તો આપે તો ખરા ને.
ઠંડો મીઠો તાજો રસ, અદરક લીંબુ છે ભરપૂર. ક્યાંથી આવો છો તમે? હિજડા ગામથી આવી છે. ક્યારે નીકળ્યા સાથે નીકળે. હતા? ગાડીમાં આવો કે ક્યાં આવો છો તમે? અમે આવીએ છીએ માંડવીથી, માંડવી કચ્છ. કેટલા દિવસો ત્યાં નીકળ્યા છે? અમે નીકળ્યા છીએ કાલે, નીકળ્યા છીએ 7 વાગે સવારના. રસ્તા ઉપર વ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા બહુ જોરદાર જોરદાર. અમે ફૂલ મજા માણતા આવ્યા છીએ અને મજા માણતા માણતા હજી 2 દિવસ લાગી જશે તોય કાંઈ વાંધો નથી. આ મારો ભત્રીજો પહેલી વખત હાલે છે. આ મોટા ભાઈ છે, મોટા ભાઈ આ આર્મીમાં છે. જય માતાજી. કેવું લાગ્યું તમને અહીંનું? બહુ આનંદ થયો આ બધી વ્યવસ્થા જોઈને અને માતાના મઠની યાત્રા તો ખરેખર અદ્ભુત છે. માતાજીની કૃપા વગર આ બધી સંભવ નથી. બહુ જ આનંદ થયો જોઈને. ધન્યવાદ. આમ તો અમે લગભગ 12 વર્ષથી આવીએ છીએ, પણ જ્યારે જોઈએ ત્યારે વધારે ને વધારે જ મજા આવતી હોય છે. મારું શુભ નામ પ્રહલાદ ગઢવી છે. થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ક્યાંથી આવો? ક્યાંથી આવો છો? કણજરા મુંદ્રા તાલુકો. ખાલી પહાડા માંથી નીકળ્યા. સવારના 5:30 કાલે. તમને આ યાત્રામાં કેવું લાગે? મસ્ત. રસ્તામાં આજે બધી વ્યવસ્થા ટાઈમ પાસ કરવા નીકળીએ કે અત્યારે અમને માનતાની કઈ જરૂર ન હોય. દર્શન કરી આવીએ નીકળીએ. તમને આ બધી વ્યવસ્થા કેવી લાગે? રસ્તા સારી ધન્યવાદ. એક મિનિટ. જય માતાજી. જીતેશભાઈ સોની, ક્યાંથી આવો છો? માંડવીથી. કેટલા દિવસોથી આવો છો? કાલથી આવ્યા છીએ. આજે હશે. આજે અમે પાણી ને ડ્રાયફ્રૂટના પેકેટ રાખ્યા છે બનાવીને, ને મેડિકલ ને થોડો ચોકલેટ પ્રિપેરમેન્ટ રાખ્યો છે. અમારા ભાઈ આજે 25મા વર્ષ ઉજવીએ છીએ, તો ભાઈ લંડનથી આવ્યા છે અમારા, ઊભા છે ત્યાં. જય માતાજી. હા, લંડન થી તમે આવ્યા છો? જય માતાજી. અમાર 25 વર્ષથી સેવા ચાલે છે આ, અને માતાજીની કૃપા છે બસ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અમે 2 થી 3 જણા ગ્રુપ કરીને 25 વર્ષથી કરે છે. પાણી, છાશ, એપલ, અને આ વખતે અમે કાજુ બદામ અને દ્રાક્ષ અને બિસ્લેરીનું પાણીનું બોટલ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. 3 જણા છે અમે, બધા જ્વેલર્સ છે લંડનમાં. સ્વાગત જ્વેલર્સ છે, પછી સત્યન જ્વેલર્સ, અને મારું પોતાનું હોલસેલનું કામ છે જ્વેલરીનું. એટલે અમે બધા ગ્રુપમાં ભેગા થઈ અને કરે છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય. એકડો પ્રસાદ છે, માતાજીનું પ્રસાદ છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. કચ્છમાં કયા ગામના છે? માંડવી ગામના છે. તમારા મિત્રો સાથે આ બધી વસ્તુ શેર કરવામાં તમને ખૂબ આનંદ આવતો હશે. હા, ગઈકાલે વિડીયો કોલથી બધું દેખાડ્યું. એ લોકો કે હજી તમારે પૈસા જોતા હોય તો આપીએ અમે. મેં કીધું પૈસાનું નથી. અહીંયા જે માણસોની મહેનત છે એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ હાર્ડવર્ક છે. હા. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી બા, જય માતાજી, જય માતાજી, જય માતાજી. મેડિકલ સારવાર. જો પ્રસાદ આવે, પ્રસાદ માતાજી જો. કાજુ બદામ પિસ્તા. 25 વર્ષથી અમને કરીએ છીએ અમે. શું તમારું નામ શું છે? રાજેશ ઠક્કર. રાજેશ ઠક્કર. ક્યાં? અહીંયા પ્રોપર માંડવી. અમે માંડવીથી આવીએ છીએ અને અમે છેલ્લા 20 વર્ષથી બરફની સેવા આપી છે. ખાલી બરફ આ જોઈ લો તમે.
ખાલી અમે બરફ જ આપીએ છીએ. નાના કેમ્પ હોય જે ડેલી આવી ન શકતા હોય કે બરફ ન લઈ શકે એમને અમે અહીંયાથી બરફ આપતા હોઈએ છીએ. ઈશ્વરલાલ હીરાલાલ ભાનુશાલી ઓધોરામ મંડળ ગ્રુપનું નામ છે અમારું. જય માતાજી, જય માતાજી. મેડિકલ સેવા, વાહ વાહ. જય ગિરનારી, જય માતાજી. તમારો પરિચય આપો. તમારું નામ? અમીરભાઈ રબારી, ક્યાંથી આવો છો? ધાંગધ્રાનું રાજપર ગામ. કેટલા દિવસથી અહીંયા? અમે આમ તો ત્રીજી વખત છે. આ રસ્તાની વ્યવસ્થા અને બધું તમને આ કેમ્પને કેવું લાગ્યું? બહુ વ્યવસ્થા સાહેબ, બહુ સેવા કરે માણસો. બરોબર. બહુ વ્યવસ્થા. કેમ્પનું બધું સારું છે પણ રસ્તાઓ થોડા ખરાબ છે. રસ્તા બાકી કેમ્પ તો બધું ફૂલ સુવિધા, બધું જ. એક રસ્તાની તંગી, બાકી બધું જ સારું. બહુ પબ્લિક. આ તમે રસનો અમને જે સ્વાદ માણ્યો એ કેવો લાગે તમને? અરે રસનો તો બહુ યાર ઠંડો ને બહુ મજા આવી જાય. થાયકામાં આવો રસ મળી જાય ને એટલે મજા આવી જાય. જય માતાજી, જય માતાજી.